વલ્લભીપુરના રાજકીય ઇતિહાસમાં આજે સુવર્ણ અક્ષરે એક નવું પ્રકરણ લખાયું છે। વલ્લભીપુર નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ માત્ર વિજય નથી મેળવ્યો, પણ પોતાના જ જૂના રેકોર્ડ તોડીને એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે। આ વખતે કેસરીયો રંગ વધુ ઘેરો બન્યો છે। જો આંકડા પર નજર કરીએ તો ગત ચૂંટણીમાં ભાજપે 21 બેઠકો મેળવી હતી, પરંતુ આ વખતે શહેર પ્રમુખ નામદેવસિંહ પરમારના કુશળ અને સંગઠિત નેતૃત્વ હેઠળ ભાજપે પોતાની તાકાતમાં ધરખમ વધારો કર્યો છે। ભાજપે આ વખતે કુલ 22 બેઠકો પર વિજય પતાકા લહેરાવીને સાબિત કરી દીધું છે કે વલ્લભીપુરમાં ભાજપની પકડ પહેલા કરતાં પણ વધુ મજબૂત બની છે। વિજયી કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ જીતને વિકાસની જીત ગણાવવામાં આવી રહી છે। कुल मत 486। जगदीशभाई ब्रहणभाई नेत्रोजा, अंजुबेन वनराज, वोर्ड नंबर 1 ना जे उम्मीदवार श्रीओने હવે કોઈ નહીં આવે। वोर्ड नंबर 5 હવે
ભરવાડ હોય, હાર્દિક હોય, ઘનશ્યામ હોય, કિશોરભાઈ હોય, જયંતભાઈ હોય, પરવેશ ખાન પઠાણ હોય, બધાનો દબદબો ફૂલ એટલે ફૂલ મહેનત કરી. જય વલભી! હાલો, વિદેશ સરકારને પંજાબ. આપનું નામ? મારું નામ ભાવિક ધનાણી, પૂર્વ કોર્પોરેટર વોર્ડ નંબર 6, પૂર્વ પ્રમુખ વલભીપુર શહેર કોંગ્રેસ સમિતિ. વલભીપુરનું જે રિઝલ્ટ આવ્યું ભાવિકભાઈ, શું કહેશો? વલભીપુરના રિઝલ્ટમાં તો જે અમારે 2 સીટ આવી છે, વોર્ડ નંબર 2 માં 1 અને વોર્ડ નંબર 6 માં 1. એમને ભલે 16 સીટમાં લડ્યા, પણ 2 સીટ છે ને એ 21 નગરપાલિકાના ઓલા ઉમેદવારોને ભારી પડી દેવાના છે, એવા 2 લોકો જીત્યા. નામદેવસિંહ, આજનું જે રિઝલ્ટ આવ્યું છે તે રિઝલ્ટ ઐતિહાસિક રિઝલ્ટ છે. ગઈ વખતે જે 21 સીટ હતી ને આ વખતે તમારા નેતૃત્વમાં 22 સીટ આવી, શું કહેશો? આ વખતે મારા નેતૃત્વમાં 22 સીટ આવી છે અને 4 એમનામ આવી છે બિનહરીફ અને કાર્યકરોના દમ ઉપર લાવ્યા છે. સ્વયંભૂ લોકોએ મત આપ્યા છે. નામદેવસિંહ, વલભીપુરનો વિકાસ કેવો થશે અને જે વોર્ડમાં સમસ્યા છે તે વોર્ડનું નિરાકરણ ઝડપથી? વલભીપુરની શકલ બદલાઈ શકે આવતા 5 વર્ષમાં. બરોબર, જેવા કાર્યકરોએ મહેનત કેવી કરી હતી અને કયા કાર્યકરોના ખૂબ મહેનત કરી અને એની ઉપર જ અમે જીત્યા ચૂંટણી. તમે 22 સીટ લઈને આવ્યા છો, હા. કેવો ઉત્સાહ છે 22 કાર્યકર્તાઓ? અમારા આઝાદી પછી રેકોર્ડ છે 22 સીટનો. 22 સીટો લાવ્યા છીએ. અને આપના અને કોંગ્રેસના સુપડા સાફ અને 2 સીટ અમારી અઠે ગઠ્ઠે વહી ગઈ છે. અમારે મહેનત એ હવે આવતી વખતે લઈ લઈશું અમે. ચોવી અમારી એકીએ. ભાઈ, આજનું જે રિઝલ્ટ આવ્યું છે તે રિઝલ્ટ વિશે શું કહેશો? આજનું જે રિઝલ્ટ આવ્યું છે એ વલભીપુર શહેરમાં દેશ આઝાદ થયો પછી પ્રથમ 24માંથી 22 સીટ આવી છે અને લોકોએ અમે વિકાસની રાજનીતિ કરવા નીકળ્યા છીએ અને લોકોએ રોડ, રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઇટ અને સારી એવી સુવિધા નગરપાલિકા સતત 4 કે 5 ટર્મથી ભાજપ શાસિત નગરપાલિકા છે અને લોકોએ એનો વિકાસ જોઈ અને ભાજપનું કામ સારું જોઈ અને સ્વયંભૂ મત આપ્યા છે અને આ જીત છે એ વલભીપુર શહેર સંગઠનમાં જે કાર્યકર્તાઓ છે એ કાર્યકરના બલબુદા ઉપર જીત હાંસલ કરી છે. ત્યારે જ તે શક્ય બન્યું છે કે 24માંથી 22 સીટ ભાજપના ફાળે આવી છે અને આગામી તારીખમાં અમે ભાજપ શાસિત નગરપાલિકા બનાવવા જઈ રહ્યા છીએ. આપના શહેર પ્રમુખની કેવી માર્ગદર્શન હતું અને કેવું જુસ્સો હતો શહેર પ્રમુખ? શહેર પ્રમુખનો જુસ્સો એવો હતો કે જાણે 6 વોર્ડમાં સ્વયં પોતે ચૂંટણી લડતા હોય એવો જુસ્સો હતો અને અમને નીચે કાર્યકર્તાઓને ખૂબ ગ્રાઇડ કર્યા અને એક પણ ઇંચ જેટલું ડેમેજ ન થાય એની સંપૂર્ણ કાળજી અમારા શહેર પ્રમુખે રાખી છે અને કાર્યકર્તાઓને પૂરું માર્ગદર્શન આપ્યું ત્યારે જ આ રિઝલ્ટ અમે 24માંથી 22 લાવી શક્યા છીએ.